રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી ગયો બાદ પરિસ્થિતિ એવી છે કે ખેડૂતની હાલત કફોડી બની છે। અમારા સંવાદદાતાએ તે વિસ્તારમાં ગયા અને ખેડૂતોએ શું કહ્યું વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢના વડાળ અને માખિયાળા ગામમાં હાલ પરિસ્થિતિ એવી છે કે ખેડૂત પાસે બિયારણ ખરીદવા માટે પણ પૈસા નથી। મગફળી, સોયાબીનનો પાક બધો બરબાદ થઈ ગયો છે અને જે પાક બચ્યો હતો એ પણ હવે ડેમેજ થઈ ગયો છે। પણ સરકાર હજી રિપોર્ટની રાહ જોઈ રહી છે। રિપોર્ટ આવશે પછી ફાઇલ ખુલશે અને પછી સહાયનો પરિપત્ર અને પછી કદાચ ખેડૂત સુધી સહાયમાં થોડા રૂપિયા પહોંચશે। પણ સવાલ એ છે ત્યારે શું ખેડૂત ત્યાં સુધી શું કરશે, શું ખાશે, શું પીશે? હાલમાં ઉભેલા મગફળી સહિતના પાકને 100% જેટલું નુકસાન થયું છે। જે માલ બચ્યો છે એ પણ હવે ડેમેજ થઈ ગયો છે। બિયારણના ખરીદવા માટે પણ ખેડૂત પાસે રૂપિયા નથી। ખેડૂતની હાલત અત્યારે કફોડી બની છે। સરકાર કહે છે રાજ્યભરમાં 88 ટીમો ઉતારીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 521 ગામોમાં સર્વે પૂરો થઈ ગયો છે। પણ આ માત્ર આંકડા છે। જૂનાગઢ જિલ્લાના 371 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે। તેમાંથી આશરે 2,50,000 હેક્ટરમાં ભારે નુકસાની નોંધાઈ છે। 2,50,000 હેક્ટર ક્ષેત્રમાં નુકસાન આ આંકડો નાનો નથી। આ આંકડો ગુજરાતના અન્નદાતાની તબાહીનો પુરાવો છે। સાંભળીએ તે ખેડૂતોનું શું કહેવું છે જેમના ખેતરોમાં નુકસાન થયું છે। ખાસ કરીને જોવા જઈએ તો કમોસમી વરસાદ જે પડ્યો છે તેને લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને હાલ જોઈ શકીએ તો પૂરેપૂરો પાક છે જે ખેડૂતોના કહેવા મુજબ નાશ પામ્યો છે। શું કહેશો, કેવું નુકસાન છે? નુકસાની 100% છે। ધનસિંહ તો પછી વાત, પણ પશુના ઘાસચારાની 50,000 થી 70,000 તો એ નુકસાની છે। પછી મગફળી કોઈ વેપારી ખરીદી કરવા તૈયાર નથી હવે, અને પાણીના ભાવે કદાચ માગશે તો અહીંથી લઈ જવાનો ખર્ચો નહીં ઉપડે। 100% નુકસાની છે। અને કેવું ઈચ્છો છો, સરકાર પાસેથી શું તમારી માગણી છે? 100% નુકસાની ગઈ છે તો 100% વળતર માગીએ છીએ, એટલે વધારે કંઈ જોતું નથી વધારે। જી, ખાસ કરીને જોઈએ તો 100% નુકસાની ગઈ છે અને 100% વળતર મળે એવી તમારી માગણી છે। શું કહેશો, કેવું નુકસાન છે અને કેટલા વીઘા? નુકસાન તો 100%। આ 9 વીઘાની માંડવી છે, એટલે આમાં 9 વીઘાના ચારાનો હિસાબ કરીને તો 50,000 તો ચારો હોય। માલ તો પછીની વાત છે। અને આ તમે જોઈ રહ્યા છો, આ બધું ઉગી નીકળેલ છે, એટલે આ યાર્ડમાં વેચવામાં હાલ એમ નથી। એટલે આ માલ કોઈ રાખે એમ નથી, કદાચ રાખે તો હાવ પાણીના ભાવે રાખે એમ છે। એટલે આમાં સરકારને અમારી તો એટલી નમ્ર વિનંતી છે કે 100% વળતર જો આપવા થતું હોય તો આપે, અને નકર પછી સરકારની જેવી ઈચ્છા। એટલે અમારું તો કહેવાનું છે સરકાર ખેડૂતને 100% રાહત આપે। ખાસ કરીને કાંતિભાઈ, આજુબાજુના જે માખિયાળાના જે ખેતરો છે કેવી નુકસાની? નુકસાનીની તો કોઈ અંદાજ આવી શકે એમ જ નથી, એનો કોઈ આંકડો જ મળી શકે એમ નથી। એક ખેડૂત દીઠ લાખો રૂપિયાનું નુકસાન છે। આ તમારી સમક્ષ જ છે। આ તમે જોઈ શકો છો, તમામ માંડવી અત્યારે મગફળી ઉગી ગઈ છે। પછી ખાસ કરીને આ ઘાસચારો, વીઘે 5,000 રૂપિયાનો તો ઘાસચારો થાય, તો તમે 10 વીઘા હોય તો 50,000નો ખાલી ઘાસચારાની નુકસાની છે, પ્લસ આ મગફળી। પછી અત્યારે આ મગફળી જે પાકીને તૈયાર થઈ છે અને ઉગી છે, આ મગફળી કોઈ લેવા ખુશી નથી, અને લેશે તો પણ કોઈ પણ એના ભાવથી અને પાણીના ભાવથી, જેથી કરીને ખેડૂતોને આ મગફળી ખેતરમાંથી કાઢવી ને એ મુશ્કેલી અને વધારાનો ખર્ચ છે। અને હજી તમે પણ જોઈ લો, અત્યારે હવામાન જોવો છો તો હજી પણ મને એમ છે કે કમોસમી વરસાદ હજી પણ આવી શકે, આવી અમને આશા છે। અને ખેડૂતો અમે માગણી કરી સરકાર પાસે કે તાત્કાલિક સહાય ચૂકવે। માખિયાળા ગામમાં કેટલું નુકસાન? માખિયાળા ગામની તો નહીં, પણ આ વિસ્તારની અંદર જુનાગઢ જિલ્લો સંપૂર્ણ અત્યારે નાશ પામ્યો છે। માખિયાળા ગામ એક નહીં, માખિયાળાની જ નહીં પણ જુનાગઢ જિલ્લાના સંપૂર્ણ ગામડા છે, તમામ ખેડૂતોને જણસી અત્યારે 100% નાશ પામ્યો છે। સરકાર પાસે અમારી અપેક્ષા એ છે કે સરકાર ખેડૂતોને 100% વળતર આપે, અને નવું અત્યારે વાવેતર કરવાનું છે તો તાત્કાલિક દિવસ 5ની અંદર તાત્કાલિક પોતાના ખેડૂતોના ખાતામાં વળતર જમા કરાવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે। છેલ્લા 5 દિવસમાં સરકાર વળતર ચૂકવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાલ આપણે જોઈ શકીએ છીએ અહીંનો પૂરેપૂરો પાક નાશ પામ્યો છે, ત્યારે ખેડૂતોની સરકાર પાસે એવી માગણી છે કે ભાઈ વળતર વહેલામાં વહેલું ચૂકવવામાં આવે। નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ। હું જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ।
મારું નામ જીગર ભટ્ટ. ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો તેને લઈને અમે એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો હતો કે કપાસ, મગફળી, સોયાબીનમાં લગભગ 2,50,000 જેવા વિસ્તારમાં નુકસાની જોવા મળી છે. એને આધારે અમે તાત્કાલિક રાજ્ય સરકારની સૂચના મુજબ 88 ટીમોને તમામ ગામોમાં સર્વે માટે ઉતારી અને એક ગ્રામ પંચાયત ઉપર બેસી તમામ ગામ લોકો સાથે મિટિંગ કરી, ખેતરોને મુલાકાતો કરી ચારે દિશામાં, અને એ પ્રમાણે તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરીને આજે અમે 521 ગામના 10 તાલુકાના તમામ સિટી વિસ્તાર સાથે આવરી લઈ અને એક રાજ્ય સરકારને સુપરત કરશું રિપોર્ટ. એમાં મોટે ભાગે લગભગ 2,50,000ની આસપાસ જ અમારો નુકસાનગ્રસ્ત વિસ્તાર છે, તેને અમે રાજ્ય સરકારને સુપરત કરવાના છીએ. એટલે બધા જ ખેડૂતો જેણે ખરીફ પાકનું વાવેતર કર્યું છે અને નુકસાન છે એને આવરી લીધેલ છે. મારું નામ ગજેરા કાંતિલાલ દેવજીભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય 16 મજેવડી. મારું કહેવાનું સરકારશ્રીને એક જ છે કે તાત્કાલિક ખેડૂતોનો સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવે, જેથી કરીને આવનારા દિવસોમાં ખેડૂતોને નવું પાકની વાવેતર કરવાના હોય, ઘઉં છે, ચણા છે, અલગ અલગ જણસીનું વાવેતર કરવાનું હોય. ખેડૂતો પાસે અત્યારે સુપર બિયારણ લેવાના પણ પૈસા છે નહીં, અને હાલ જે મગફળી ને જે જણસી ઊભી છે એ તમામ સદંતર 100% નાશ પામી છે. ખેડૂતોને માર્કેટની અંદર લઈ જવા પણ માલ એવો છે નહીં, અને જે માલ છે બચ્યો છે તે એકદમ ડેમેજ થઈ ગયો છે, અને એમાં 50% ઉપર તો અત્યારે મગફળી પાથરાની અંદર ઉગી નીકળી છે. તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે, અને જેમ બને એમ તાત્કાલિક સહાય ચૂકવે, અને વધુમાં વધુ ખરેખર તો ઉદાર હાથે સરકારે ખેડૂતોને બને એટલી સહાય કરવી એ એક સરકારની એક નેમ છે, અને સરકારશ્રીનો હું આભાર માનું છું કે આ નિર્ણય લીધો, તે બદલ ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર. જય હિન્દ, જય ભારત. સરકાર કહે છે રિપોર્ટ તૈયાર છે, સહાય આવશે, પણ ખેડૂતો કહે છે સહાય પહેલા અમે જીવીએ તે પણ જરૂરી છે. અવનવાર દિવસોમાં ઘઉં, ચણા જેવા રવિ પાકોનું વાવેતર કરવું છે, પણ જો બિયારણ માટે રૂપિયા જ નથી તો ખેડૂત વાવશે શું? તે સવાલ અત્યારે ચાલી રહ્યા છે. કારણ કે જો જલ્દી ખેડૂત સુધી સહાય નહીં પહોંચે તો હવે આવનારા પાકનું વાવેતર તે કેવી રીતે કરશે, તે શું કરશે, તેવા સવાલો અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.